मृगजलं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशान्तवहनिनयनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनाश्रयं सवरदं वन्दे शिवं शंकरम। आइए हनुमंत विराजिए कथा बहुमति अनुसार प्रेम सहित गादी धरो बधाई पवन कुमार। एवं वांग्मय शिव महापुराण वांग्मय स्वरूप भगवान शिवजीना चरणમાં વંદન કરતા, જલારામ બાપાના ચરણમાં વંદન કરતા, મારા ઈષ્ટ દેવતા એવા ભાગવત ભગવાનના ચરણમાં વંદન કરતા, જેની નિશ્રામાં મને રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે એવી જગતજનની આદ્ય શક્તિ આદ્ય ભવાની મા ઉમિયાના ચરણમાં વંદન કરતા, મારા માતા પિતા તથા મારા સદગુરુજીના ચરણમાં વંદન કરતાની સાથે વ્યાસાસન ઉપર બિરાજમાન દાદા પંડિત દાદાના ચરણમાં વંદન કરતા, વિપ્ર દેવતાના ચરણમાં વંદન કરતા, હરેશભાઈ ગોરના ચરણમાં વંદન કરતા અને દરેકના હૃદય કમળની અંદર જે ચૈતન્ય સ્વરૂપ બિરાજમાન છે એ ચૈતન્ય સ્વરૂપને વંદન કરતાની સાથે દરેકને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। આપણી સનાતન ધર્મની ખામી એ અમૃત કાકા છે કે ભગવાનનું નામ સામે બોલીએ તો 10 જણા બોલતા હોય અને આપણે પાછી ધર્મની વાતો કરતા હોઈએ। ભાવથી બોલો જય સિયારામ, જય સિયારામ। ધર્મ, કથા, સત્સંગ આ બધું શા માટે છે? આટલું બધું શું કામ? શ્રાવણમ ઇતિ શ્રવણમ, જે આપણા જે મહિનાઓ પડ્યા છે 12 મહિનાના નામ જે પડ્યા છે એ આપણા 27 નક્ષત્રો હતા અને 27 નક્ષત્રોના ઉપરથી એના મહિના પડ્યા છે। એમાં શ્રવણ નક્ષત્ર હતું, એમાંથી શ્રાવણ માસ પડ્યો છે। જ્યેષ્ઠ નક્ષત્ર હતું તો જ્યેષ્ઠ માસ પડ્યો છે। એમ 27 નક્ષત્રો ઉપરથી મહિનાઓના નામ પડ્યા। આ શ્રાવણ માસની અંદર એટલું બધું ભક્તિમય વાતાવરણ બંધાય છે, એટલું બધું ભક્તિમય વાતાવરણ બંધાઈ જાય છે, એટલા ભગતે નવા ઊભા થઈ છે। આપણે અમે અત્યારે શિવજીની પૂજા કરવા મળતી જ નથી જસર સાહેબ, અમારે તો ઘેર 12 બેરું પડે, અમારાથી 4 વાગ્યાથી મંદિર છે, પછી 265 દાડા સુધી પછી અમારે 265 દાડા અમારે કરવાની 335 દાડા તો એ જ કરતા હોય। પણ છે કેમ? એટલા માટે કે શ્રાવણમ શ્રેષ્ઠ હો। આ મહિનામાં જેટલું શ્રવણ થાય એટલું તમારા હૃદયને સ્પર્શ કરી જાય છે, એટલું હૃદયને સ્પર્શ કરવાથી આપણું જીવન ધન્ય થઈ જાય છે। મોબાઈલની બેટરી હોય ને મોબાઈલની બેટરી જો ચાર્જિંગ હરીશભાઈ ન કરીએ અને મોબાઈલ એમ કહો તમે ઉપડો ચાલુ થાવ તો નવું ચાલુ થાય, એમ આ દેહની અંદર જો સત્સંગ ના થાય તો મન પણ સાફ નથી શકે। આ સત્સંગ એ સાવરણી છે અને મનને સાફ કરવાની જો કોઈ તાકાત હોય તો સત્સંગ કરી શકે। આના અંદરથી ઘણું બધું તમને શીખવા મળે। શિવ મહાપુરાણના અંદર દાદાએ વાત કરી, જેવી રીતે તમે જો 5 તત્વોની વાત કરી, આ પૃથ્વી તત્વથી શરીર બંધાયું, જળ તત્વથી શરીર બંધાયું, અગ્નિ તત્વથી શરીર બંધાયું, વાયુ તત્વથી શરીર બંધાયું, આકાશ તત્વથી શરીર બંધાયું। આ 5 તત્વો તમે જો ખોલવામાં આવે તો સાયન્સ 0 થઈ જાય અને શાસ્ત્ર અમૂલ્ય થઈ જાય। એટલું બધું શિવ મહાપુરાણમાં જ્ઞાન ભરેલું છે, કારણ કે હું તો શિવ મહાપુરાણને 2 વર્ષ સુધી સતત અભ્યાસ કર્યો છે સાહેબ। સતત મારે શિવ મહાપુરાણ એવું કરવું હતું કે 1 વાગે કથા ચાલુ થાય ને આજે 6 વાગી જાય, 7 વાગી જાય અને મારું લેસન કરેલું ફેર અડધું બાકી રહી જાય, એટલો મેં અભ્યાસ કરેલો છે। અભ્યાસ કરતા કરતા મેં શિવ મહાપુરાણને વાંચ્યું ને ત્યારે મને એમ થયું કે હું તો ખૂબ દૂર રહી ગયો સાહેબ। એટલું બધું તત્વ મહાદેવના ચરણોમાં પડ્યું છે, એટલું બધું મહાદેવના ચરણો, અને પછી અભ્યાસ જાગ્યા, એટલો બધો અભ્યાસ જાગ્યો, પછી એવો અંદર ડૂબકી લાગવાની એવી થઈ કે હવે એમ લાગે કે આમાં જ રહેવું, બીજા ક્યાંય જવાની જરૂરિયાત નથી। એટલું તત્વ શિવે કલ્યાણનો માર્ગ છે। તમારી અંદર જ્ઞાન હોય તો તમારું કલ્યાણ થવાનું જ છે। જ્યાં સુધી તમારું જ્ઞાન જ નથી ત્યાં સુધી આપણું કલ્યાણ નથી થતું। આ જીવનની અંદર પરિવારની વાત કરી તો પરિવાર સાથે તમે જો કેવા અત્યારે આપણે જોઈએ છે, એક ગીતે બન્યું, મન મોટા ને મન જેના હાકડા રે, મન મોટા ને મન જેના હાકડા રે, જેના અંતરમાં આવું અભિમાન છે, જેના અંતરમાં આવું અભિમાન છે રે, કોઈ જાશો નહીં એવા ના આંગણે રે, કોઈ જાશો નહીં એવા ના આંગણે રે। મેલ મોટા થઈ ગયા પણ મન હાંકડા થઈ ગયા છે। મેલ મકાન તો જો બાપુ 2 રૂમ બનાવ્યા, મોટા મોટા કિચન બનાવ્યા, આ તે કર્યું હોય અને કાયબો તો એવો કર્યો મંદિર સારું હોય પણ અંદર જઈએ ત્યાં તો એનું મન તો આટલું છે કે અને આપણને પેલા પૂછો કે ચા પીશો, હું યાર ચા પીશો તો પી આવતા હોય, જેરો થઈ જાય પેલો એ દિલમ છે કે ઓરો ટણમેર કરવાનો
ઓય દીપ બારોબાર ઉપરો કે સાહેબ હે મેલ મોટા થયા મન સાંકડા થઈ ગયા મન સાંકડા થયા ત્યાં તમારો પરિવાર તૂટતો છે સાહેબ ખૂબ સુંદર વાત કરી જીવનમાં જરૂરિયાત છે જીવનની અંદર ઉતરવા જેવી છે આપણે આપણા પરિવારથી ખૂબ દૂર જઈએ છીએ આપણે પરિવારથી ખૂબ દૂર જતા રહીએ છીએ અને દરેકનો ઈગો એકબીજાને ટકરાતો જાય છે ઝેરની વાત કરી ઝેર અત્યારે આપણા સંતાન જન્મે અને આપણે તમે શું આપો ઝેર આપો છો સાહેબ પ્રેમ નથી આપતા પેલો નહીં ગમાડવાનો પેલા નહીં બોલાવવાનું પેલા નહીં ચલાવવાનું એ ઝેર આપણે આપણા ભારતને અર્પણ કરીએ છીએ અને એ જે આજે ઝેર રેડ્યું હશે ને એ ઝેરને મટાડવાનો કોઈ પ્રયત્ન નહીં હોઈ શકે એમ કરતા કરતા આપણું જીવન ટૂંકું થતા જશે વિચારો ટૂંકા થઈ જશે એની હાથે હાથે સાહેબ જેની ધર્મની વાત કરી સનાતન ધર્મને જો અખંડ રાખવો હશે તો પહેલા પવિત્રતાની ખૂબ જરૂર પડશે સાહેબ પવિત્રતા જો હું તમને ગેરંટી આપી કહું આપણા ઋષિમુનિઓએ કથા કરી છે અનસૂયામાં ખૂબ જ્ઞાની હતા દત્તાત્રેયના એમ કહેવાય કે અત્રિજીના પત્ની ખૂબ જ્ઞાની હતા પણ અનસૂયાએ કદી કથા વ્યાસપીઠ ઉપર બેઠી કથા કર્યો બતાવો સાહેબ એક શ્રીરામ શર્મા ગાયત્રી પરિવારની અંદર પોતે ભૂદેવ હતા તમે દાદા પાંડુરંગમાં જતા હોય તો દાદા